નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભારત દેશની રાજધાની દિલ્હીથી। સમગ્ર દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે, વાતાવરણ ટાઢું બોળ છે, ત્યારે આ ભારત દેશના રાજકારણનું વાતાવરણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીના ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે જેને કહી શકાય કે બાબા સાહેબ વિશેનો વિડીયો વાયરલ થયો છે અને એમણે એમ કીધું છે કે આંબેડકર 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 એક ફેશન બની ગઈ છે અને આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો 7 જન્મ સફળ થાત। આવું વિડીયો જ્યારે વાયરલ થતા દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ સખત વિરોધ કરી અને વડાપ્રધાન પાસે રાત્રે 12 વાગ્યા સુધીમાં આ અમિત શાહનું રાજીનામું માંગ્યું છે। તેમજ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ કીધું છે કે આ ખરેખર બાબા સાહેબનું અપમાન છે અને અમિત શાહે માફી માંગવી જોઈએ। તેમજ બહુજન સમાજ પાર્ટીના માયાવતીએ પણ કીધું કે કોંગ્રેસ ભાજપ એન્ડ કંપની આંબેડકરના નામે રોટલા શેકવાનું કામ કરી રહી છે, જ્યારે સામે પક્ષે મોદીએ પણ એમ કીધું છે વડાપ્રધાને કે કોંગ્રેસ અને તેમની સડી ગયેલી ઇકોસિસ્ટમ વિચારે છે કે તેમના બદ ઇરાદાપૂર્વકના જૂઠાણા તેમજ વર્ષો સુધી કરેલા કુકર્મો પર પડદો પાડી રાખશે। સાથે અમિત શાહે પણ પત્રકાર પરિષદ યોજી અને એમ કીધું છે કે કોંગ્રેસે મારા વિડીયો સાથે ચેડા કર્યા છે અને નાનકડો ભાગ જ કાપીને રજૂ કર્યો છે, એટલે કોંગ્રેસ ખોટા ભ્રમ ફેલાવી રહી છે। હું રાજીનામું આપીશ તો કંઈ વળવાનું નથી। આવા જ્યારે સમાચાર મળી રહ્યા છે ત્યારે અમારી બીએન ન્યૂઝ ચેનલ અને અમે આ વાયરલ વિડીયો છે એને અનુમોદન આપતા નથી। આ વિડીયો વાયરલ છે અને વાયરલ વિડીયોમાં આ પ્રકારનું નિવેદન આવતા ભારત દેશના સમગ્ર વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે। જો વિડીયો સાચું હોય તો આ ભારત દેશના બંધારણના ઘડવૈયા બોધિસત્વ બાબા સાહેબનું ખરેખર હરહરતું અપમાન જ કહી શકાય।